म्यूजिक મારી માનો જન્મદિવસ છે એટલા માટે ભાઈ દીકરો હોય માના જન્મદિવસની જેને હયામાં ઉમંગ ન હોય क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે ખોડિયાર જયંતિ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું જો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનું ખોડિયાર જયંતિનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ મિસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મિસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો જે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર મિત્રો। અને ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોના જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓનની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટ લિંક આપેલ છે, તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તો અહીંયા આપણે જોઈશું એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ફોટો બનાવવો પડશે, અને ફોટો બનાવવા માટે આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારણ ફોટોટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈ વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે, ફોટો એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ બસો અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઝીપ ફાઇલ આપી છે એને તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો, તમારું મટીરિયલ છે તે અહીંયા આવી જશે અને ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે, બરોબર। પછી મેં તમને કરતા બેકગ્રાઉન્ડ આપેલ છે તો એડ કરવું છે, 3 ડોટમાં જઈને અને ફૂલ સ્ક્રીન કરશું। પછી તમારે ઇફેક્ટમાં જવું છે, એડ ઇફેક્ટમાં જવું છે અને આપણે બ્લર વાળામાં જઈ જે અહીંયા ચોથા નંબરની ઇફેક્ટ છે ગ્રેસમ બ્લર વાળી એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, આનું સેટિંગ આપણે કંઈક કારતે વધારી દેવાનું છે 200 થી ઉપર, બરોબર। પછી બેકગ્રાઉન્ડ આરતે નીચે લઈ દેવાનું છે એટલે કે કારતે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। પછી +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે અને અહીંયા તમે જોશો કે આપણે ખોડિયાર માનો એક PNG ફોટો આપે છે તેને એડ કરશું અને આને -90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે ને અહીંયા આની તમારી સાઈઝ થોડી ઓછી કરી દેવાની છે ફોટાની, બરોબર। પછી ફોટા તમે કંઈક કારતે અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યાએ તમારે સેટ કરી લેવાનું છે। આ રીતે આ ફોટો આપણો સેટ થઈ જાય પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જશું અને બીજો ખોડિયારમાંનો ફોટો આપે છે એને એડ કરશું, મોટાસના ઓપ્શન જશું અને આને પણ 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ આપણે કંઈક કારતે વધારી દેવાનું છે, બરોબર। કંઈક કારતે તમારે સાઈઝ આટલી વધારી લેવાની છે। પછી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જશું ને હવે આપણે લગાવવાનું છે વાઈફાઈ ઇફેક્ટ, તો એના માટે માર્ક્સ એન્ડ કીમાં જશું ને વાઈફાઈ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી તમારે આનો એન્ડ છે ને ઓછો કરવાનો છે અને આનું ફેધર કંઈક કારતે આપણે વધારી દેવાનું છે 20 થી આસપાસ, બરોબર। અને એનને આપણે કંઈક કારતે ઓછો કરી દેવાનું છે। પછી સ્ટાર્ટ છે એને પણ આપણે થોડોક કંઈક કારતે વધારી લેવાનું છે, ફરીથી 3 ડોટમાં જઈ આને ડુપ્લિકેટ કરશું અને આનો એંગલ છે ને આપણે સૌથી પહેલા કરી દઈશું 90 ડિગ્રી, બરોબર। અને હવે જે સ્ટાર્ટ હતો એને આપણે અહીંયા 0 કરી દેવાનું છે કંઈક કારતે અને એન્ડ છે ને નીચેથી ઇરેઝ કરવાનું છે એટલે આપણો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે। પછી રોટેશનમાં જઈ ફોટાના સાથે સરખી રીતે સીધો લાગે એટલે તમારે રોટેશન કરી દેવાનું છે અને પછી આને ફોટા નીચે સેટ કરી દઈશું, તમે જોઈ લો। પછી આપણે સરખી રીતે આગળ પાછળ કરીને એડજસ્ટ કરી લેવાનું છે એટલે કે કાલે આપણો ફોટો અહીંયા સેટ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો આ રીતે બેકગ્રાઉન્ડમાં ફોટો સેટ થઈ ગયો છે।
તો +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 26 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો भाई ने बोला करने का तो करने का। તો હવે તમારે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું હવે તમારે શું કરવું છે અહીંયા જે લાઇટ વાળી પિન છે એને એડ કરવું છે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે લાઇટો જઈને આપણે સ્ક્રીન કરી દઈશું પછી આની સાઈઝ આપણે થોડીક વધારીને પછી આ ફોટાને તમારે નીચે લાવી દેવાનું છે ટેક્સ્ટ પિન બરાબર અને ફોટાની પાછળ સેટ કરશો એટલે કમ્પ્લીટ રાતે આપણું પીએનજી સેટ થઈ જશે હવે તમારે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને અહીંયા તમે જોઈ શકો છો આપણે જેટલા પણ અહીંયા પીએનજી યુઝ કર્યા હતા બધા લાગી ગયા છે તો નીચે આ એક લાલ કલરનો ફોટો છે તો એનો આપણે બધા એને ચાલુ કરી લેવાનું છે કે કારતે એટલે નીચે પીએનજી આવી જશે પછી ઉપર તમે જો જે પણ આપણે મટીરિયલ યુઝ કર્યું છે બધું આની અંદર યુઝ કરેલું જ આપ્યું છે કંઈ તમારે વધારે એડિટિંગ ના કરવું પડે એટલા માટે આપણે ફક્ત ફોટા એડ કરવાનું રાખી દીધું બરાબર તો આટલું કામ કરશો એટલે તમારો ફોટા કમ્પ્લીટ બની જશે તો ફોટાને હવે આપણે સેવ કરવો પડશે તો ઉપરની સાઈડ જે સેવડ ઓપ્શન છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરવાનું છે એટલે આપણો ફોટો અહીંયા પીએનજીની અંદર સેવ થઈ જશે બરાબર મિત્રો અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કર્યો તો ફોલો કરી દો કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે વિડીયો બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ તો જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દો અને મિત્રો જે ઇન્સ્ટાગ્રામની લિંક છે તમને કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે તો જાઓ ફટાફટ ફોલો કરી દો હવે આપણે શું કરશું અહીંયા આપણે જે ફોટો તો સેવ થઈ ગયો છે તો હવે તમારે જોઈ શકો બિફોર આપણે તમારો ફોટો જોઈ શકો છો ફોટાને આપણે કલર ગ્રેડિંગ કરવું છે તો આવું તમારે કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલમાં મળી રહેશે તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેજનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતી હોય તે વોટ્સએપ મેસેજ કરી શકે છે હવે આપણે ફોટો બની જાય પછી અહીંથી બહાર નીકળી જઈશું ને સીધા જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં તમે ડેમો વિડીયોમાં જોઈ જશે કે અહીંયા આપણે એક મસ્ત સોંગ્સ આવે છે બરાબર જે રીતે સોંગ છે એ પ્રકારે બરાબર તો અહીંયાથી બહાર નીકળી જઈશું સોંગ્સ પ્રોજેક્ટમાં આવી અને ગ્રુપ 3 વાળી લેયર જોવા મળશે અને અંદર તમને સોંગ્સ કમ્પ્લીટ લખેલી જોવા મળી રહેશે તો એને આપણે સિલેક્ટ કરશું લેયરમાં જઈને કોપી કરી દેવાનું છે પછી આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું પછી તમારા બીટમાર્ક છે ત્યાં આવી જવું છે લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી સોંગ છે ત્યાં કમ્પ્લીટ આવી જશે લખેલી તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર પછી તમારે ફરીથી બીટમાર્ક આવી જવું છે સ્ટાર્ટિંગમાં એ +9 પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને કારતે એક બ્લેક સ્ક્રીન વિડીયો પછી તમે જોઈ શકો છો તો વિડીયોને એડ કરવો છે વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરશું પછી આનો અવાજ જો હોય વિડીયોની અંદર તો બંધ કરી દેવાનું છે પછી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જશું કલર એન્ડ લાઇટમાં જવાનું છે ને હોટ કલર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે પછી જે કલરવાળી લાઇન છે ને તમે જો બ્લેક લાઇનને તમારે પીળા કલરમાં સરખી ત્યારે સેટ કરી દેવાનું છે એટલે આપણો વિડીયો પીળા કલરની અંદર થઈ જશે બરાબર પછી જે આગળનો બીટમાર્ક છે 8.14 સેકન્ડ ત્યાં અને અહીંયાથી કટ કરી વિડીયો નીચે સેટ કરી દેવાનું છે અને સોંગ્સને પણ નીચે લાવી દેવાનું છે એટલે હવે તમે જોડો આપણી સોંગ્સ કમ્પ્લીટ આવી જશે બરાબર એકદમ મસ્ત સોંગ્સ આપણે આવી ગઈ છે તો હવે આપણે આવી જવાનું છે આગળના બીટમાર્કે અને અહીંયાથી આપણે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયાથી તમે જોઈ શકો છો જે આપણે ફોટો બનાવ્યો તે ફોટાને એડ કરી લેવાનો છે પછી તમારો ફોટો એડ થઈ જાય એટલે પછી ફોટાની લેન્થ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કે કારતે અને ફોટા નીચે લાવી દેવાનું છે એટલે કે કારતે આપણો ફોટો સેટ થઈ જશે એ તમે જોઈ શકો છો બરાબર આ રીતે આપણો ફોટો સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે ફરીથી જે આપણું અહીંયા ફોટો એડ કર્યો છે ત્યાં આવી જવું છે લેયરમાં જવું છે અને એથી આપણે જે એક પીએનજી બનાવ્યું છે તમે જોજો હેપી બર્થડે માર્ક કોડિયાર કરીને તો ટેક્સ્ટ પીએનજીને એડ કરવાનું છે પછી ફરીથી મીડિયામાં જશું ને એક બીજું ટેક્સ્ટ પીએનજી એડ કર્યું છે તમે જો હેપી રિપબ્લિક ડે 26 જાન્યુઆરી 2026 બરાબર તો આપણે પીએનજી બનાવ્યું છે બંને પીએનજી એડ કરી લેન્થ લાસ્ટ સુધી ખેંચી આ નીચે સેટ કરી લેવાનું છે બરાબર કંઈક કાઢે તમારે આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા જશું ને અહીંયા મેં તમને બીજો બ્લેક સ્ક્રીન વિડીયો પર છે એને પણ એડ કરશું અને આપણે કરી દઈશું 90 ડિગ્રી રોટેટ અને આની અંદર પણ અવાજ હોય એને બંધ કરી દેવાનું છે અને 3 ડોટમાં જઈને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું લાઇટનો જઈને આપણે સ્ક્રીન કરી દેવાનું છે અને વધારે લેન્થ હોય લાસ્ટમાં જો લેન્થ વધારે ના હોય તો સ્પીડમાં જવાનું છે અને આની લેન્થ આપણે કંઈ કાઢતે સ્પીડ ઓછી કરશું એટલે લેન્થ વધી જશે અને પછી એક્સ્ટ્રા હોય એને કટ કરી દેવાનું છે આટલું કામ થઈ જશે એટલે આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા બે આંકડા છે 26 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરવાનું છે, જે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ છે એનો ઉપર લઈ અને એનો આઈપનો બંધ હશે એને ચાલુ કરી લેવાનું છે. અને પછી તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બની જશે. તો હવે આપણે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી રાખી શકો છો. અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.